મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે ફરી એકવાર મોટું નિવેદન આપ્યું છે. મલિકે કહ્યું છે કે તેમણે પણ ઈશારો હતો કે જો તેઓ ચૂપ થઈ જશે તો ઉપરાષ્ટ્રપતિ બનાવી દેવાશે, પરંતુ તેમણે આમ કરવાનો ઇનકાર કર્યો હતો. સત્યપાલ મલિકે કહ્યું કે ભાજપમાં ઘણા લોકો એવા છે કે જેમના ઉપર ઈડી, સીબીઆઈ, આઈટીના દરોડા પડે તેવી શક્યતા છે. તેમણે કહ્યું છે કે સરકારને આ ભાજપવાળાઓ પર પણ દરોડા પાડવા જોઈએ. મલિકે કહ્યું છે કે તેઓ રાજ્યપાલનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ ખેડૂતોની વચ્ચે જશે. રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લામાં બગડ વિસ્તારની મુલાકાતે પહોંચેલા સત્યપાલ મલિકે કહ્યું છે કે જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિ પદ માટે યોગ્ય છે. સત્યપાલ મલિકે રાહુલ ગાંધીના વખાણ કરતા કહ્યું છે કે સારું છે કે એક નવયુવાન પોતાની પાર્ટી માટે કામ કરી રહ્યો છે, એક નેતા પદયાત્રા તો કરી રહ્યો છે, જ્યારે આજના સમયગાળામાં આવું થતું નથી. તેમની ભારત જોડો યાત્રાથી શું મેસેજ જાય છે તે તો જનતા જણાવશે, પરંતુ તેમને આ કામ ઠીક લાગી રહ્યું છે. સત્યપાલ મલિકે ખેડૂતોને પૂરી મદદ કરવાનો વાયદો કરતા કહ્યું છે કે લાગતું નથી કે સરકાર ટેકાના ભાવને લઈને કોઈ નિર્ણય કરશે, માટે ખેડૂતોએ ફરીથી આંદોલન કરવું પડશે. મલિકે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની વધતી સંપત્તિ પર નિશાન સાધતા કહ્યું છે કે દેશમાં યુટ્યુબ જેવી પરિસ્થિતિ છે. અદાણીની મિલકત વધી રહી છે તો ખેડૂતોની આવક નીચે જઈ રહી છે. અદાણી વિશ્વમાં ત્રીજા નંબરના અમીર બની ગયા છે. લોકોમાં એ ચર્ચા છે કે અદાણીનો સાથ સરકાર આપી રહી છે. તેમણે રાજપથનું નામ બદલી કર્તવ્યપથ કરવાની જરૂરત ન હતી તેમ પણ જણાવ્યું છે. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની દિલ્હી મુલાકાતને લઈ સવાલ ઉભો કર્યો છે. પ્રશાંત કિશોરે કહ્યું છે કે 4 નેતાઓ સાથે મુલાકાતથી તેમની સાથે ચા પીવાથી જનતા પર કોઈ ફરક નહીં પડે. આ મુલાકાતથી તમારી ચૂંટણી લડવાની ક્ષમતા, તમારી વિશ્વસનીયતા અથવા એક નવો નરેટિવ બનાવવા સંદર્ભે શું ફરક પડશે? ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કહ્યું છે કે નીતિશ કુમાર જે સમજદારીથી મુખ્યમંત્રી પદ પર બનેલા છે, આ 10 વર્ષમાં છઠ્ઠું ફોર્મેશન છે અને તેમાં એક વાત કોમન છે તથા તે છે નીતિશ કુમારના મુખ્યમંત્રી બનેલા રહેવું. પ્રશાંત કિશોરે કહ્યું છે કે તે ખુરશી છે કે જે જતી નથી. ફેવિકોલનો જોડ ભલે તૂટી જાય પરંતુ ખુરશી અને નીતિશ કુમારનું બંધન તૂટશે નહીં. પ્રશાંત કિશોરે નીતિશ કુમારના ભાજપનો સાથ છોડીને મહાગઠબંધનમાં જવાને લઈને કહ્યું છે કે આ રાજ્ય આધારિત ઘટના છે, તેથી અન્ય રાજ્યો પર કોઈ અસર થવાની નથી. તેમણે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં પહેલા મહાગઠબંધનની સરકાર હતી અને હવે એનડીએની સરકાર છે, તેની અસર બિહાર પણ પડી નથી. પ્રશાંત કિશોરે કહ્યું છે કે નીતિશ કુમારની દિલ્હી મુલાકાતના બળજબરીથી મતલબ કાઢવામાં આવી રહ્યા છે, પરંતુ આ ઘટનાની રાષ્ટ્રીય રાજનીતિ પર તેઓ કોઈ અસર જોતા નથી. પ્રશાંત કિશોરે રાહુલ ગાંધીનું ભારત જોડો યાત્રા પર તેમણે કહ્યું છે કે કોંગ્રેસની આ યાત્રા જે રાજ્યોમાંથી પસાર થઈ રહી છે, જો તેનો રૂટ જોશો તો તમને ખબર પડશે કે આ રાજ્યોમાં તો ભાજપ અને કોંગ્રેસની સીધી લડાઈ જ નથી. જો કોંગ્રેસ ભાજપની વિચારધારાને વિરુદ્ધ લોકોને જગાડવા માંગે છે તો તેમને લાગે છે કે કોંગ્રેસને પોતાની યાત્રા પહેલા એ રાજ્યોમાંથી પસાર કરવી જોઈતી હતી જ્યાં ભાજપ ઘણું પ્રભાવી છે. આ તો એવું થયું કે પૂર્વમાં લડાઈ થઈ રહી છે અને સેના પશ્ચિમ છેડા પર તૈનાત કરવામાં આવી છે. नीतीश जी नाराज कहाँ है? और नीतीश जी का एक बोलने का वो तरीका है. नीतीश जी से तो मेरे बहुत आत्मीय संबंध है. उन्होंने इस तरह की बात कही है, लेकिन नीतीश जी के इन बातों को कौन सीरियसली लेगा? अभी 1 महीना पहले तक तो नीतीश जी खुद ही बीजेपी के साथ थे. अब 17 साल वो मुख्यमंत्री, पिछले 17 साल से वो मुख्यमंत्री हैं, उसमें ज़्यादातर 2/3 से ज़्यादा समय तो बीजेपी के साथ ही मुख्यमंत्री रहे हैं. तो नीतीश जी किसी दूसरे के बारे में ये बताएं कि कौन बीजेपी के साथ है या हो सकता है, तो थोड़ा वो बात हास्यास्पद लगती है. इसलिए उस पर कोई उसको महत्व देने की जरूरत नहीं है. 2024ની લોકસભા ચૂંટણી પહેલા ચાલી રહેલ વિપક્ષની એકતાની કવાયતો વચ્ચે ઓલ ઇન્ડિયા ઇત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અને હૈદરાબાદથી લોકસભાના સાંસદ અઝદુદ્દીન ઓવૈસીએ દેશમાં હવે ખીચડી સરકારની તરફદારી કરી છે. અમદાવાદમાં પત્રકારોની સાથે વાતચીતમાં ઓવૈસીએ કહ્યું છે કે દેશને હવે નબળા વડાપ્રધાનની જરૂરત છે, જેથી તે કમજોરોને મદદ કરી શકે. અઝદુદ્દીન ઓવૈસીએ વિપક્ષી એકતાની કવાયતમાં લાગેલા નીતિશ કુમાર અને મમતા બેનર્જી પર પણ નિશાન સાધ્યું હતું. ઓવૈસીએ કહ્યું છે કે આ બંને ક્યારેક એનડીએનો હિસ્સો હતો અને તેમણે આરએસએસની પ્રશંસા પણ કરી હતી. તેમણે કહ્યું છે કે દેશને કમજોર વડાપ્રધાનની જરૂર છે. શક્તિશાળી વડાપ્રધાન જોઈ લીધા છે. કમજોરની મદદ કરશે. શક્તિશાળીની મદદ કરી રહ્યા છે. ઓવૈસીએ કહ્યું છે કે તેઓ ચાહે છે કે દેશમાં ખીચડી સરકાર બને, કારણ કે ગુજરાત, હૈદરાબાદ અને ઉત્તર પ્રદેશની ખીચડી અલગ હોય છે. भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी को और भाजपा को 306 के करीब उनके पास एमपीज हैं. उसके बावजूद भी देश के प्रधानमंत्री शिकायत करते हैं कि सिस्टम मुझे इजाजत नहीं देता है काम करने के लिए. भाई, पंडित नेहरू के बाद आप सबसे बड़े पावरफुल प्राइम मिनिस्टर बने हैं. 2 मरतबा भारत की जनता ने आपको प्रधानमंत्री बनाया. आप 8 साल प्रधानमंत्री रहने के बावजूद भी आप कह रहे हैं कि सिस्टम मुझे इजाजत नहीं देता, तो भाई आपको कौन सा पावर चाहिए अभी ताकि आप
उन गरीबों को, उन किसानों को, उन नौजवानों को जो आज परेशान है उनके लिए कुछ कर सके, तो बेहतर यह है कि खिचड़ी सरकार बने, कमजोर प्रधानमंत्री बने, ताकि देश के कमजोरों का कुछ फायदा हो सके। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે 8,736 શિક્ષકોને કાયમી કરવાના આમ આદમી પાર્ટીની પંજાબ સરકારના નિર્ણયની પ્રશંસા કરી છે અને તમામ રાજ્ય સરકારોને આમ કરવા માટે આગ્રહ પણ કર્યો છે। કેજરીવાલે એલાન પણ કર્યું છે કે જ્યાં પણ આમ આદમી પાર્ટી સત્તામાં આવશે તે રાજ્યોમાં તમામ અસ્થાયી કર્મચારીઓને કાયમી કરવામાં આવશે। તેમણે કહ્યું છે કે તમામ રાજ્યો અને કેન્દ્રએ પણ આમ કરવું જોઈએ। તેમણે કહ્યું છે કે દિલ્હી સરકાર પણ રાજધાનીમાં અતિથિ શિક્ષકોને નિયમિત કરવા માટે વિધાનસભામાં એક બિલ લાવી હતી, પરંતુ કેન્દ્ર સરકારે તેને મંજૂરી આપી નથી। કેજરીવાલે કોન્ટ્રાક્ટ પર કર્મચારી રાખવાની પ્રણાલીને અત્યાધિક શોષણવાળી ગણાવી સવાલ ઉઠાવ્યો છે। જો કે અર્થવ્યવસ્થા પ્રગતિ કરી રહી છે તો રાજ્યો અને કેન્દ્ર સરકાર દ્વારા સરકારી નોકરીઓમાં ઘટાડો કેમ કરાઈ રહ્યો છે? આમ આદમી પાર્ટીના મિશન ગુજરાત માટે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા રાજ્યમાં યાત્રા કરશે। દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આના સંદર્ભે ઘોષણા કરી છે। કેજરીવાલે ટ્વીટ કર્યું છે કે ગુજરાત પરિવર્તન માંગી રહ્યું છે, જલ્દીથી મનીષ સિસોદિયા ગુજરાત યાત્રા કાઢશે, બસ હવે પરિવર્તન જોઈએ। કેજરીવાલે કહ્યું છે કે રાજ્યની જનતા અત્યાર સુધીની સરકારોથી તંગ આવી ચૂકી છે અને હવે પરિવર્તનના મૂડમાં છે, તથા જો આમ આદમી પાર્ટીના લોકોને મોકો આપશે તો દેશની તકદીર અને તસવીર બદલી નાખવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે કેજરીવાલ 12 અને 13 સપ્ટેમ્બરે ફરી એકવાર ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવવાના છે। તેમની ગુજરાત મુલાકાતનો વિગતવાર કાર્યક્રમ 11 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવશે। આ વર્ષે ડિસેમ્બરમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને તેના પહેલા આમ આદમી પાર્ટીએ 29 ઉમેદવારોની 3 યાદીઓ જાહેર કરી દીધી છે। તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને લઈ એક નવો વિવાદ શરૂ થયો છે। રાહુલ ગાંધી યાત્રા દરમિયાન શુક્રવારે કેટલાક કેથોલિક પાદરીઓ સાથે બેઠક કરી। આ પાદરીઓમાં વિવાદિત પાદરી જ્યોર્જ પોન્ડેયા પણ સામેલ થયા હતા। આ બેઠકની એક વિડીયો ક્લિપ પણ વાયરલ થઈ છે, જેમાં રાહુલ ગાંધી પાદરીઓ સાથે સવાલ કરતા સંભળાય છે અને કહે છે કે શું જીસસ ક્રાઇસ્ટ ઈશ્વરનું એક રૂપ છે અને તે સાચા છે? જેના જવાબમાં પાદરી જ્યોર્જ પોન્ડેયા કહેતા જોવા મળ્યા કે હા, તે સાચા ભગવાન છે પણ શક્તિ જેવા નથી। રાહુલ ગાંધીના સવાલ પર પાદરી આપેલા નિવેદનથી ઘમાસાણ સર્જાયું છે। પાદરી જ્યોર્જ પોન્ડેયાએ રાહુલ ગાંધીને જવાબમાં એ પણ કહ્યું છે કે ભગવાને ઈસુને એક માણસના સ્વરૂપે પ્રગટ કર્યા છે, તેઓ એક વ્યક્તિ છે, શક્તિની સમાન નથી। આ પાદરી વિવાદ અને ભડકાઉ ભાષણને કારણે પણ ચર્ચામાં આવી ચૂક્યા છે। તેમણે જુલાઈમાં મદુરાઈના કાલિકુંડમાં પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, ડીએમકેના મંત્રી તેમજ અન્ય સામે કથિત રીતે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાના આરોપમાં ધરપકડ થઈ હતી। રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન કેથોલિક ચર્ચના કેટલાક પાદરીઓ સાથે બેઠક યોજી, જેમાં વિવાદિત પાદરી જ્યોર્જ પોન્ડેયા પણ હાજર રહ્યા હતા। આ બેઠકની એક વિડીયો ક્લિપ વાયરલ થઈ છે। રાહુલના સવાલ અને મળેલા જવાબ બાદ હવે ભાજપે આ મુદ્દે પણ કોંગ્રેસ પર પ્રહારો શરૂ કર્યા છે। ભાજપે કહ્યું છે કે રાહુલ ગાંધી ભારત જોડો નહીં પણ ભારત તોડો યાત્રાએ નીકળ્યા છે, ત્યારે કોંગ્રેસનું કહેવું છે કે ભારત જોડો યાત્રાથી હતાશ થઈ ચૂકેલી ભાજપે ફરી અટક ચાલુ કર્યું છે। आज कांग्रेस पार्टी को बताना चाहिए कि क्या ऐसे व्यक्ति जिनकी मानसिकता भारत विरोधी हो, जो हिंदू विरोधी अपमानजनक और धमकी भरे बयान देता हो, जिसको गिरफ्तार किया गया हो, जो नफरत और जहर फैलाता हो, ऐसे लोगों को पोस्टर बॉय बनाकर ये भारत जोड़ रहे हैं या भारत को केवल अपनी परिवार को पद से जोड़ने के लिए तोड़ रहे हैं? કન્યાકુમારીથી કાશ્મીર સુધીની કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો આજે ચોથો દિવસ સંપન્ન થયો। ચોથા દિવસે યાત્રા તમિલનાડુમાં પહોંચી હતી, જ્યાં મોટી સંખ્યામાં લોકો ભારત જોડો યાત્રામાં જોડાયા હતા। રાહુલ ગાંધીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું તેમજ લોકો સાથે સેલ્ફી પણ ખેંચાવી હતી। કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની આ યાત્રામાં તેમની સાથે જોવા મળ્યા તેમજ કેરળમાં યાત્રા સફળ થઈ હોવાનો પણ દાવો કર્યો। Led by the BJP to damage the spirit of the Bharat Jodo Yatra. We are trying to unite people. We are trying to bring people together because India is being broken because of economic inequality. India is being broken because of social polarization, and India is being broken because of political centralization. So BJP divides.
Congress unites. BJP believes in uniformity. Congress believes in unity. तो हमारा जो भारत को जोड़ने के साथ एक संदेश देने की बात है, जो आर्थिक और सामाजिक नीतियों में बदलाव की बात है, पुराने कांग्रेस के सोशल डेमोक्रेसी के मॉडल की तरफ जाने की बात है, उस पे लोगों ने समर्थन दिया है, सड़क पर उतरे हैं। और जब आदमी आपके साथ सड़क पर उतर के हाथ मिलाता है और 4 कदम चलता है, तो कदम 4 कदम का नहीं होता है, वो फिर लंबा कदम होता है। રાજસ્થાનની મુલાકાતે રહેલા ગૃહપ્રધાન અમિત શાહે જેસલમેરના તનોટ માતાના મંદિરે પહોંચ્યા તેમજ તેમણે ત્યાં પૂજા અર્ચના કરી હતી। આ સ્થળે તેમણે પર્યટન વિકાસ કેન્દ્રનું ભૂમિપૂજન પણ કર્યું હતું। રાજસ્થાનની 2 દિવસીય મુલાકાતે પહોંચેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી માટે શંખનાદ કરી દીધો છે। રાજસ્થાનમાં સવા વર્ષ બાદ ચૂંટણી યોજાવાની છે, જોકે અમિત શાહે અત્યારથી જ જાણે તૈયારીઓ શરૂ કરી દીધી છે। શાહે જોધપુરના બુથ સંમેલનમાં કોંગ્રેસની ગેહલોત સરકારને ભ્રષ્ટાચાર, મહિલા અપરાધ, હિન્દુત્વ, બેરોજગારી અને મોંઘવારી મુદ્દે ઘેરી હતી। આ સાથે જ રાજસ્થાનમાં થયેલા કરોલી, રમખાણો, સાધુ સંતો પર થતા હુમલા, ઉદયપુરમાં કનૈયાલાલ હત્યાકાંડ જેવા મુદ્દાઓને ઉઠાવી તેમણે ગેહલોત સરકાર નિષ્ફળ હોવાનો પણ દાવો કર્યો હતો। તો કનૈયાલાલ દરજીની હત્યા અને કરોલી કાંડ જેવી ઘટનાઓનો ઉલ્લેખ કરી શાહે હિન્દુત્વના મુદ્દાને પણ હવા આપી હતી। ગેહલોત સરકાર પર તૃષ્ટિકરણનો આક્ષેપ કરતા રામનવમીની શોભાયાત્રા પર રોક લગાવવા માટે અને સાધુ સંતોની સુરક્ષામાં સરકાર નિષ્ફળ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું કે રાહુલ બાબા વિદેશી જર્સી પહેરી ભારત જોડવા નીકળ્યા છે। હું તેમને તેમનું જો ભાષણ યાદ કરાવવા માંગુ છું, જેમાં તેમણે કહ્યું કે ભારત રાષ્ટ્ર નથી। તેઓ જણાવે કે આ વાત તેમણે કઈ પુસ્તકમાં વાંચી હતી। તો રાજસ્થાનના મારવાડના બૂથ અધ્યક્ષોના સંમેલનમાં શાહે રાજ્ય સરકારની નીતિઓ, રમખાણો, મોંઘા પેટ્રોલ, ડીઝલ, વીજળી સહિત હિન્દુ તહેવારો પર પ્રતિબંધને લઈ મુખ્યમંત્રી અશોક ગેહલોત પર નિશાન સાધ્યું હતું। શાહે કહ્યું કે જો અશોક ગેહલોતથી રાજસ્થાન સંભાળી ન શકાતું હોય તો જણાવી દે, જનતા ભાજપને લાવવા માટે તૈયાર છે। પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ફરી મોટી માત્રામાં રોકડ મળી આવ્યા છે અને પલંગ નીચેથી 500 અને 2000 રૂપિયાની નોટોની થેલીઓ મળી આવી છે। ઈડીની ટીમે ગાર્ડન રીચમાં ટ્રાન્સપોર્ટેશનનો વ્યવસાય ધરાવતા નિસાર ખાનના ઘરે દરોડા પાડ્યા હતા। 500 અને 2000 રૂપિયાના ઘણા બંડલ ખાટલા નીચે પ્લાસ્ટિકના પેકેટમાં વીંટળાયેલા મળી આવ્યા છે। ટ્રાન્સપોર્ટરના ઘરમાંથી મળેલા પૈસા કોઈ રીતે કોલસો કે ગાયની તસ્કરી સાથે સંબંધિત છે કે નહીં તેના પર ઈડીના અધિકારીઓએ મૌન જાળવી રાખ્યું છે। કોલકાતાના ગાર્ડન રીચના શાહી સ્ટેબલ લેનમાં નિસાર ખાનનું ઘર કેન્દ્રીય દળોએ ઘેરી રાખ્યું છે। સાલ્ટલેક સ્થિત સીજીઓ કોમ્પ્લેક્સમાંથી ઈડીના વધુ અધિકારીઓ વેપારીના ઘરે જવા માટે રવાના થઈ ગયા છે। શનિવારે સવારે ઈડીના અધિકારીઓએ કોલકાતામાં 3 સ્થળો પર સંયુક્ત અભિયાન શરૂ કર્યું હતું, જેમાં બંદરગાહથી અડેલા વિસ્તાર અને ગાર્ડન રીચના શાહી સ્થિર વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા છે। ભાજપ નેતા સોનાલી ફોગાટ હત્યા કેસના 2 આરોપીઓને 13 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે। ગોવા પોલીસે સોનાલીની હત્યાના 2 મુખ્ય આરોપી સુધીર સાંગવાન અને સુખવિન્દર સિંહની 2 સપ્તાહથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી। આ દરમિયાન ગોવાથી શરૂ કરીને હરિયાણા સુધી તપાસ કરી પુરાવાઓ એકઠા કર્યા હતા, જોકે હજુ સુધી હત્યા કરવાનું કારણ સ્પષ્ટ થયું નથી। સોનાલીનો પરિવાર તેના મોતને ષડયંત્ર ગણાવી રહ્યા છે। તેમણે દાવો કર્યો છે કે હત્યાના ષડયંત્ર પાછળ સોનાલીને પીએ સુધીર સાંગવાનના સાથે કેટલાક મોટા લોકોનો પણ હાથ છે। મહત્વનું છે કે ગોવામાં 23 ઓગસ્ટે સોનાલીનું શંકાસ્પદ મોત થયું હતું, જે બાદ પોલીસે તપાસ કરતા આરોપી સુધીર અને સુખવિન્દર સોનાલીને ડ્રગ્સ આપતા સીસીટીવીમાં જોવા મળ્યા હતા, જોકે હજુ તેની મોતનું રહસ્ય અકબંધ છે। મહારાષ્ટ્રમાં ગણેશ વિસર્જન દરમિયાન 19 લોકોના મોત થયાનું સામે આવ્યું છે, જેમાંથી 14 લોકોના ડૂબી જવાથી મોત થયા છે। પોલીસના જણાવ્યા પ્રમાણે વર્ધા જિલ્લાના સવાંગીમાં 3 લોકોના ડૂબી જવાથી મોત થયા છે, તો દેવલીમાં પણ એક શખ્સનું ડૂબવાથી મોત થયું છે। તો યવતમાલ જિલ્લામાં મૂર્તિ વિસર્જન માટે ગયેલા 2 લોકો તળાવમાં ડૂબ્યા હતા। અહમદનગરના સુપા અને બેલબંડીમાં પણ 2 લોકોના મોત થયા છે। તો પુણેના ધુલે, સતારા અને સોલાપુરમાં પણ મોતની ઘટના સામે આવી છે। તો નાગપુરના શક્કરધારા વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન રોડ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે। તો રાયગઢના પનવેલમાં વીજ કરંટથી એક બાળકી સહિત 11 લોકો ઘાયલ થયા છે। ઉત્તરાખંડમાં આફતનો વરસાદ વરસ્યો છે। નેપાળ પાસેના દારચુલામાં વાદળ ફાટતા પિથોરાગઢના સરહદી વિસ્તારમાં ભારે તબાહી ફેલાઈ હતી। પિથોરાગઢના વિકાસખંડ દારચુલામાં ભૂસ્ખલનમાં દટાઈ જવાથી એક મહિલાનું પણ મોત થયું છે, જ્યારે 50 જેટલા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। તો નેપાળમાં 5 લોકોના મોત થયાના અહેવાલ પણ મળી રહ્યા છે। પિથોરાગઢના દારચુલામાં ભારે વરસાદને કારણે ગલાતી, ખોતીલા,
અને બલ્લી બજારમાં ભારે નુકસાન થયું છે। કોતિલામાં 50થી વધુ મકાનોમાં ભૂસ્ખલનનો કાટમાળ ઘૂસી જતા લોકોએ ભાગીને જીવ બચાવવો પડ્યો છે। શનિવારે રુદ્રપ્રયાગના ઓખીમઠી બ્લોકના તુલંગા ગામની મહિલા કાટમાળમાં દટાઈ ગઈ છે। અનિલ અંબાણીની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ અદાણી સામે આર્બિટ્રેશનમાં દાવો માંડ્યો છે। રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે મુંબઈ પાવર ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસને અદાણી ટ્રાન્સમિશનને ટ્રાન્સફર કરવા સંબંધિત ડિસેમ્બર 2017ના શેર ખરીદી કરારની શરતોના ભંગના સંદર્ભે વિવાદોના સંબંધમાં મુંબઈ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશનમાં રજૂઆત કરી છે। કંપનીએ જણાવ્યું કે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે મુંબઈ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સમક્ષ આશરે ₹13,400 કરોડની રકમ માટે આર્બિટ્રેશનના દાવાઓનું નિવેદન નોંધાવ્યું છે। સ્ટોક એક્સચેન્જોને ફાઇલિંગમાં જણાવ્યું કે આર્થિક સૂચિતાર્થની ખાતરી કરી શકાતી નથી અને તે આર્બિટ્રેશનના અંતિમ પરિણામ અને ત્યારબાદના કાનૂની પડકારો પર આધારિત છે। 2017માં અદાણી જૂથે ₹18,800 કરોડના સોદામાં મુંબઈ પાવર બિઝનેસ હસ્તગત કર્યો હતો, જે અંતર્ગત અનિલ અંબાણીની કંપનીએ શહેરમાં તેનો ઉર્જા વ્યવસાય, ઉત્પાદન, વિતરણ અને ટ્રાન્સમિશન અદાણી ટ્રાન્સમિશનને વેચ્યો હતો।